Hey guys, welcome to MNMMPT Nati. This is Mohit here. આજની વિડીયો ટોટલ ગુજરાતીમાં બનશે બીકોઝ નાટી ગુજરાતીના વિશે હું વાત કરવાનો છું. મારી સાથે વરુણ બેઠા છે. એમને રિસેન્ટલી નાટી ગુજરાતી ક્લિયર કરી હતી, તો મેં કીધું એમને બોલાવીએ કે ભાઈ એમનો એક્સપિરિયન્સ શેર કરે આપણા ગુજરાતી સ્ટુડન્ટ્સ સાથે, અને ગુજરાતી સ્ટુડન્ટ્સને થોડો આઈડિયા મળે કે ભાઈ શું કરીએ શું ના કરીએ તો નાટી ગુજરાતી ક્લિયર કરી શકીએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મેની કોંગ્રેચ્યુલેશન્સ વરુણ, તમે બહુ થેન્ક યુ મહેનત સો મચ કરેલી સર. મને થેન્ક યુ યાદ સો છે. મચ. થેન્ક યુ. તમે બહુ જ હેલ્પ કરી છે એટલે એટલે હવે મને જરાક કહો કે તમારી જર્ની કેવી હતી, તમે કેવું સ્ટાર્ટ કર્યું, કઈ રીતે પતાયું, કઈ વસ્તુઓએ તમારી મદદ કરી, જરાક થોડું આપણા ગુજરાતી સ્ટુડન્ટ્સને જરાક કહીએ આપણે. મારો એકચ્યુઅલી કોઈ જ પ્લાન નતો પહેલા તો નાટી આપવાનો, પણ મને 2-3 જણે કીધું કે આપી દે, થઈ જશે. પછી મારી સિસ્ટરે મને કન્વિન્સ કર્યો કે ના, તું ડેટ બુક કર પહેલા. એટલે પછી મેં કીધું આમાં પ્રેક્ટિસ ક્યાંથી કરવાની છે. પછી એણે મને તમારું ઇન્સ્ટાનું પેજ મોકલ્યું, MNMMPT નાટી વાળું. તો મેં એમાં મેસેજ કર્યો અને ક્લાસીસ બુક કર્યા 4 વીક માટે. સો એ ક્લાસીસ લીધા એટલે જ હું ક્લિયર કરી શક્યો, કેમ કે ફર્સ્ટ ડે જ્યારે ક્લાસ ચાલુ બી નતા થયા અને તમે મટીરિયલ મોકલ્યું હતું, મેં તમને કીધું સર આ તો બહુ જ હાર્ડ છે, કઈ રીતે થાય, અને તમે પછી શીખવાડ્યું બધું, એના લીધે ક્લિયર થઈ છે. ના ના, ડેફિનેટલી. હું દરેક નાટી ગુજરાતીના સ્ટુડન્ટ્સને કહું છું, મારી પાસે ઘણી ઇન્ક્વાયરીઝ આવે છે કે મારે અઠવાડિયામાં એક્ઝામ છે, મારે 2 દિવસમાં એક્ઝામ છે, મારે 10 દિવસમાં એક્ઝામ છે. મેં કીધું અઠવાડિયા 10 દિવસમાં એક્ઝામ ક્લિયર ના થાય. યુ નીડ ટુ વર્ક હાર્ડ. લાઈક 4 વીક્સ તો તમારે ડેફિનેટલી આપવા પડે. એનાથી ઓછા ટાઈમમાં તમે શોર્ટકટમાં પડશો ને તો પછી રિઝલ્ટ બી પેલું શોર્ટકટવાળું જ આવશે. એટલે એ હું રેકમેન્ડ કોઈ દિવસ કરતો જ નથી કોઈ સ્ટુડન્ટને કે ભાઈ મિનિમમ 4 વીક્સમાં જાઓ. પણ ક્લાસમાં બી આઈ થિંક ક્લાસમાં તમે આયા એ બધું બરાબર હતું, પણ એ સિવાય તમને એવું લાગે છે કે ક્લાસ સિવાય તમે જે બી ફીડબેક લીધા, તમે જે હોમવર્ક કરતા હતા, એનો કોઈ તમને ફાયદો થયો? હા, ચોક્કસ સર. કેમ કે જો હું આન્સર્સ લખીને નહીં મોકલું, કેમ કે આમાં કોઈ સોફ્ટવેર નથી કે તમે જાતે ચેક કરી શકો કે તમે કયા લેવલ ઉપર છો અત્યારે. તો ફીડબેક મોકલવા મસ્ત કે ભાઈ માગવા કે રોજ તમારા જે તમે પ્રેક્ટિસ કરી એ લખીને મોકલો. એમાં સર શું કહે છે, તમે શું કહો છો એ જાણો, કઈ જગ્યાએ તમને પ્રોબ્લેમ થાય છે, એની એ વસ્તુ તમે ક્લાસમાં પ્રેક્ટિસ કરો એટલે તમને ઇન્સ્ટન્ટ ફીડબેક બી મળી રહે. બટ પ્રેક્ટિસ તો મસ્ટ છે, અને 4 વીક્સના ક્લાસ આઈ વુડ સજેસ્ટ કે લેવા જ જોઈએ. એના વગર મને બી એવું હતું કે ગુજરાતી જ બોલવાનું છે, શું ઇટ્સ નોટ અ બિગ ડીલ, પણ ઇટ ઇઝ અ બિગ ડીલ. લાગે છે કે થઈ જશે, પણ એક્ઝામ વખતે થાય છે કે ના વચ્ચે પ્રેક્ટિસ નતા કરી શકતા ફોર સમ રીઝન્સ, પણ તમે મને જણાવેલું કે મોહિત હું અત્યારે પ્રેક્ટિસ નથી કરી શકતો બીકોઝ આ મારા ફલાણા રીઝન્સ છે, મારા જે લાઈફમાં અત્યારે થઈ રહ્યું છે. એટલીસ્ટ તમારા ટીચર જોડે તમે કોન્સ્ટન્ટ કમ્યુનિકેશનમાં હતા. ધેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ જે મને ગમે કોઈ સ્ટુડન્ટની, કે ભાઈ ટેલિગ્રામ પર જ્યારે હું 1-on-1 ફીડબેક આપું છું રોજે, સ્ટુડન્ટ શું કરે છે શું નથી કરતો એ મને કહે છે, અને એનાથી મને હેલ્પ થાય કે હું તમારી હેલ્પ કરું કે કંઈ વાંધો નહીં, આ 2 દિવસ ના પ્રેક્ટિસ કરી શકીએ અને બાકીના દિવસ કરજો. બરાબર? કંઈ નહીં, સરસ, વેરી ગુડ વરુણ. આપણા જે બહાર ગુજરાતી ભાઈઓ બહેનો બેઠા છે અને આ વિડીયો જોતા હશે કે ભાઈ નાટી ગુજરાતી કરવી છે, એમને કંઈ તમારે કહેવું હોય તો કહો. હું એમ જ કહીશ કે બધાનો કોન્ફિડન્સ હોય કે ભાઈ હું જાતે જ ક્લિયર કરી દઈશ ગુજરાતી બોલીને, પણ ના, હું સજેસ્ટ કરીશ કે ક્લાસ લેજો. મેં 1 મહિનાના ક્લાસ લીધા હતા, એમાંથી પૂરેપૂરો ટ્રાય કર્યો તો રોજ પ્રેક્ટિસ કરવાનો એટલીસ્ટ 2-3 કલાક માટે, અને ફીડબેક લેવાનો. એનાથી જ મારો સ્કોર આવ્યો છે 63. હું પાસ થઈ ગયો. આઈ વોઝ રિયલી હેપી. એક્ઝામમાં થોડો નર્વસ થઈ ગયો હતો, બટ આઈ વુડ સે કે બધા જ જેને બી એક્ઝામ આપવી હોય બધા પોતાના કરિયર માટે વિચારે છે, તો પ્લીઝ ક્લાસીસ લેજો. MNMPT નાટીને હું ટોટલી રિકમેન્ડ કરું છું. ખાસ કરીને મોહિત સરને કે ફીડબેક અને ઇન્સ્ટન્ટ રિપ્લાય, લાઈક એઝ સુન એઝ પોસિબલ રિપ્લાય તો આવી જ જાય છે. એ મને બહુ જ ગમ્યું હતું, એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ ફોર ધેટ. ના ના, કંઈ વાંધો નહીં. અને તમારો સ્કોર બહુ સારો છે. તમે પાસ થયા, તમારા 5 પોઈન્ટ આવી ગયા, બસ એ મગજમાં રાખજો કે ભાઈ 5 પોઈન્ટ આવી ગયા ને, ધેટ્સ ઇટ. અને તમે જે વસ્તુઓ મતલબ ડીલ કરતા હતા એ મને યાદ છે, એમાં બી તમે પાસ થયા. ઇટ્સ કમેન્ડેબલ, બરાબર? અધરવાઇઝ લોકો લાઈફમાં એક્સક્યુઝિસ ગોતે કે ભાઈ હું આ રીઝનથી નથી કરી શકતો, પણ એ રીઝન હોવા છતાં બી તમે કરો, ધેટ ઇઝ કોલ્ડ અચીવમેન્ટ. બરાબર? ગ્રેટ, ગોડ બ્લેસ યુ વરુણ. બહુ મહેનત કરી તમે. પીટીમાં બી એવી જ મહેનત કરજો. બરાબર? આપણે પાસ થવાનું છે, પીટીમાં બી માર્ક્સ લાવવાના છે. સરસ.
બરાબર. ચોક્કસ. And with that, I would say that if you have any questions, any queries, if you want PT coaching, PT academic, PT core coaching, તો અમને કોન્ટેક્ટ કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક મેસેન્જર પર. ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે, કાં તો સિમ્પલી સર્ચ ફોર M&MM PT નાટી. અને નાટી પંજાબી કોઈને કરવી હોય, હિન્દી કરવી હોય, ગુજરાતી ઓર PT, you can always get in touch with us. God bless all of you, or all the viewers, and I'll see you next time. Bye.